પોરબંદરમાં નવા ફુવારાના નવીનીકરણનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જે મામલે બહુજન સમાજ પાર્ટીના અગ્રણી દિનેશ માંડવિયા દ્વારા રજૂઆત કરાઈ છે। એટલું જ નહીં, જો જરૂર પડશે તો ન્યાયપાલિકા કોર્ટનો સહારો લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પોરબંદર શહેરની અંદર પેરેડ સિનેમા પાસે આવેલ ફુવારાની રિનોવેશનનું કામ હાલમાં ચાલુ છે। અગાઉ 3 વર્ષ સુધી કોઈ પણ જાતના રેલિંગ વગર આ ફુવારો કરેલો હતો। હાલમાં આ ફુવારાની અંદર રિનોવેશનનું કામ ચાલુ કરવામાં આવેલ છે, પરંતુ ત્યાં પણ એટલી બધી બેદરકારી જણાઈ આવે છે કે રાત્રિના સમયે કોઈ લાઇટની પણ વ્યવસ્થા નથી અને જે કાચમાં નીકળે છે તે તમામ કાચમાં રસ્તા વચ્ચે નાખી દેવામાં આવે છે। રેલિંગની પણ યોગ્ય વ્યવસ્થા ન હતી, હાલમાં નાખવામાં આવ્યું અમને જાણવા મળે છે। આ ફુવારાની અંદર કોઈ પણ સમયે મોટો દુર્ઘટના કે અકસ્માત થઈ શકે એ ફૂલ સંભાવના રહેલી છે। તંત્રએ તાકીદે આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અથવા જે તે સંબંધિત અધિકારી હોય તેઓએ તાકીદે આ બાબતે યોગ્ય કરવા વિનંતી। આ ફુવારાની કામગીરી જે છે તે ગોકળ ગતિએ ચાલતી એવું અમને જણાઈ આવે છે। આ તાકીદે થવું છે, કારણ કે શહેરના મધ્યમાં આવેલો ફુવારો છે, આજુબાજુમાં હોસ્પિટલો અને સરકારી કચેરીઓ શાળાઓ આવેલી છે। કોઈ પણ સમયે મોટી દુર્ઘટના થઈ શકે એ પૂરી સંભાવના રહેલી છે।